તે પળ આજે પણ મારા કાનમાં એવી જ રીતે વાગે છે જેમ એરપોર્ટના એનાઉન્સમેન્ટ સ્પીકરમાં અવાજ ગુંજે છે। ઉતાવળથી કાપેલો અને બિલકુલ દયા વિનાનો મારો દીકરો કુશલાંક બોર્ડિંગ ગેટ તરફ આગળ વધી રહ્યો હતો। હાથમાં નાનકડો બેકપેક, ચહેરા પર એ જ બનાવટી સ્મિત જે તે ત્યારે બનાવતો જ્યારે મારે પરેશાન થવું નહોતું। મેં પણ એ જ કર્યું। સ્મિત પાછું ફર્યું, કપાળ પર હાથ મૂક્યો જાણે બધું સામાન્ય હોય, અને ત્યારે જ મારી 7 વર્ષની પૌત્રી ધ્રુતિ મારી આંગળીઓને એવી રીતે કસીને પકડી લે છે જાણે મારી હથેળી જ તેનો બચાવ હોય। તેનો હાથ ધ્રુજી રહ્યો હતો। તેની આંખો જે હજી સુધી ચમકી રહી હતી તે એકદમ નિશ્ચિત થઈ ગઈ। નાની, તે લોકો ગયા, આપણે હમણાં જ નીકળવું પડશે। મેં વિચાર્યું કે બાળકીએ કદાચ કોઈ વાત ખોટી સમજી લીધી છે। મેં હસીને વાત હળવી કરવાનો પ્રયાસ કર્યો। કોણ ગયું ધ્રુતિ? અને પપ્પા તો હમણાં જ અંદર ગયા છે, 2-3 દિવસમાં પાછા નહીં આવે। તેણે મારી વાત કાપી નાખી। તેનો અવાજ એટલો ધીમો હતો કે મારા કાન તેના હોઠો પાસે ઝૂકી ગયા। પપ્પાએ કહ્યું હતું કે જો તે લોકો દેખાય તો તમને કહેવાનું છે કે હમણાં નીકળો। હમણાં તે લોકો બોલતી વખતે તેણે પાછળ ન જોયું, બસ પોતાની દાઢીથી હળવો ઈશારો કર્યો, જાણે કોઈ ડરામણી વસ્તુ તરફ સીધું જોવું પણ ખતરો હોય। મેં મારી અંદરની જૂની ટીચરની આદતને દબાવી, દરેક વાતનું કારણ પૂછવાની આદત। પહેલાં સુરક્ષિત થવું જરૂરી હતું, પછી સવાલ, પછી જવાબ, છતાં હું માણસ છું। મેં હળવેથી ગરદન ફેરવી, જાણે બસ ફ્લાઇટ નંબર જોઈ રહી હોઉં, અને હું અટકી ગઈ। CISFની લાઇટ પાસે ભીડની વચ્ચે 2 માણસો એવી રીતે ઊભા હતા જાણે તે ભીડનો હિસ્સો ન હોય, ભીડને ગણતા હોય। એકના હાથમાં નાનકડો ઇયરપીસ હતો, બીજો મોબાઈલને કાન સુધી નહોતો લઈ જઈ રહ્યો, બસ સ્ક્રીન તરફ જોઈને નજર ઉપર કરતો। તેમના કપડાં મોંઘા નહોતા, નાની, પણ તેમના જૂતા અને તેમની આંખો, તે આંખો જણાવતી હતી કે આ લોકો કામ પર છે, ફરવા નથી આવ્યા। મારી કરોડરજ્જુમાં ઠંડી લહેર દોડી ગઈ। મેં ધ્રુતિની પકડ વધુ કસી લીધી। ચાલો, મેં બહુ સામાન્ય અવાજમાં કહ્યું, આપણે મેટ્રોમાંથી નીકળીએ છીએ। અહીં બહુ ભીડ છે, ગૂંગળામણ થઈ રહી છે। ધ્રુતિએ માથું હલાવ્યું, જાણે તેને મારા નોર્મલ અવાજ પર ભરોસો નથી, પણ મારા પગલાં પર ભરોસો છે। જો તમે આ વાર્તા સાંભળી રહ્યા છો તો બસ એક નાનકડું કામ કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, વિડીયોને લાઇક કરી દો, અને કોમેન્ટમાં જણાવો કે તમે કયા શહેરથી સાંભળી રહ્યા છો। આવા સપોર્ટથી જ અમારી વાર્તાઓ આગળ વધે છે, અને તમારી એક કોમેન્ટ મને આગળનો ભાગ લખવાની તાકાત આપે છે। અમે ચાલી નીકળ્યા। હું ઝડપથી ન ચાલી, કારણ કે ઝડપથી ચાલવાથી લોકો જુએ છે, અને મેં શીખ્યું છે ખતરામાં સૌથી પહેલાં નજરો પકડે છે, પછી માણસ। ધ્રુતિ પોતાના નાનકડા બેગને છાતીથી ચોંટાડીને ચાલી રહી હતી। તે બેગ પર એક નાનકડું કાર્ટૂન સ્ટીકર હતું, અને પાછળથી તેની જીપ થોડી તૂટેલી। તેના હાથમાં એક પેન્સિલ બોક્સ પણ હતું, તે જ ચમકતું સ્કૂલવાળું। ધ્રુતિ, મેં હોઠ હલાવ્યા, અવાજ ન કાઢ્યો। પપ્પાએ બીજું શું કહ્યું હતું? તેણે મારા કાન પાસે ધીમેથી કહ્યું, પપ્પાએ કહ્યું હતું, ફોન નહીં, અને જો ડર લાગે તો પેન્સિલ બોક્સ તમને આપી દેવાનો છે। કહ્યું હતું કે નાની સમજી જશે। મારું દિલ જાણે કોઈએ 1 સેકન્ડ માટે પકડી લીધું। કુશલાંકે પોતાની દીકરીને આવી લાઈનો કેમ શીખવી? મારો દીકરો તો હિસાબ કિતાબવાળો માણસ હતો, નિયમોમાં જીવનારો। તે ડરામણી વાતો નહોતો કરતો, પરંતુ ધ્રુતિની આંખોમાં ડર નકલી નહોતો, તે ડર શીખવવામાં આવ્યો હતો, અને જરૂરતથી। અમે એક્સિલેટર તરફ આગળ વધ્યા। મેં જાણી જોઈને એક તરફની દિવાલથી ચોંટીને ચાલવાનું પસંદ કર્યું, જેથી પાછળ કોઈ હોય તો તેની પડછાયો કાચમાં દેખાઈ જાય, અને દેખાય તે 2 નહીં, હવે 3 હતા। ત્રીજો માણસ થોડે દૂર બ્રિટિશ કોફી કાઉન્ટર પાસે ઊભો હતો, બસ એટલો દૂર કે તે અમને ખોઈ ન દે, અને આટલો પાસે કે તે અમારી ચાલ પકડી લે। મારા મગજમાં એક વાક્ય ગૂંજ્યું જે હું બાળકોને ઇતિહાસ ભણાવતી વખતે બોલતી હતી, ખતરો હંમેશા તલવાર લઈને નથી આવતો, ક્યારેક ક્યારેક તે સ્મિત લઈને આવે છે। મેં ધ્રુતિને સીધી ન જોઈ। બાળકોને જો તમે ખતરો દેખાડી દો તો તે ડરમાં તૂટી જાય છે। મેં તેને રમત તરફ ધકેલી। સાંભળ, મેં ધીમેથી કહ્યું, આપણે એક ગેમ રમીશું, નામ બદલીશું, તું તિતલી છે અને હું બુઆ। બરાબર? ધ્રુતિએ 1 સેકન્ડમાં રમત પકડી લીધી। બાળકોની આ જ તાકાત છે, તે કલ્પનાને ઢાલ બનાવી લે છે। ઠીક છે, તેણે તરત કહ્યું, અને પછી બહુ ધીમેથી જોડ્યું, બુઆ, તે લોકો આવી રહ્યા છે। મેં તેના માથા પર હળવો હાથ મૂક્યો। આપણે બસ નીકળી રહ્યા છીએ, બસ। અમે મેટ્રોનો રસ્તો પકડ્યો, ટર્મિનલની તે ચમકતી ધમકતી દુનિયાથી બહાર, જ્યાં દરેક વસ્તુ કેમેરામાં હોય છે। મેં કાર્ડ ન કાઢ્યું, ખિસ્સામાં પડેલા જૂના નોટોને દબાવીને રાખ્યા હતા। કેસ ધ્રુતિનો હાથ પરસેવાથી ભીનો હતો, મારો હાથ પણ ટર્નસ્ટાઇલ પાસે ભીડ હતી। મેં ભીડને મારી દોસ્ત બનાવી। ભીડમાં કોઈ ચહેરો યાદ નથી રહેતો, ભીડમાં માણસ ગાયબ થઈ જાય છે, પણ તે લોકો તે ભીડમાં પણ અલગ હતા, કારણ કે તે ભીડની સાથે વહેતા નહોતા, તે ભીડને કાપતા હતા। મેં એક ચાલ ચાલી, હું મેટ્રોમાં સીધી ન ઘૂસી। હું પ્લેટફોર્મ પર 2 ડગલા આગળ ગઈ, પછી અચાનક પાછળ ફરી, જાણે કંઈક યાદ આવી ગયું હોય, અને મારો શક પાકો થઈ ગયો। તેમનામાંથી એકે પણ એવું જ કર્યું, 2 પગલાં આગળ, પછી પાછળ,
તેના ચહેરા પર ગુસ્સો હતો, જાણે હું તેની ડ્યુટી ખરાબ કરી રહી હોઉં. હવે મારા ભીતરનો ડર ધીમે ધીમે ગુસ્સામાં બદલાવા લાગ્યો. કુશલાંગ, તું ક્યાં ચક્કરમાં પડી ગયો? હું મનોમન બોલી રહી હતી. અને મને જણાવ્યા વિના મેટ્રો આવી, દરવાજા ખુલ્યા, ભીડ ધક્કો મારતી અંદર ઘૂસી. મેં ધ્રુતિને મારી આગળ કરી, જેથી તે મારી સામે રહે, મારી આંખોની સામે. અને જેવી અમે અંદર ઘૂસ્યા, મેં છેલ્લી સેકન્ડ પર એક પગલું પાછળ લીધું, પછી એકદમથી બીજી કોચ તરફ ફરી ગઈ. તે નાનકડા ગેપથી ધ્રુતિ ડરી ગઈ. બુઆ, મેં કહ્યું. ગેમ તે સમજી ગઈ. તરત મારા પાછળ દરવાજા બંધ થયા. ટ્રેન ચાલી પડી. મેં શ્વાસ રોકીને બારીમાંથી જોયું. પ્લેટફોર્મ પર તે માણસ આવ્યો, પણ બહુ મોડું થઈ ચૂક્યું હતું. ટ્રેન નીકળી ચૂકી હતી. તે ગુસ્સામાં ફોન સ્ક્રીન પર કંઈક ટેપ કરી રહ્યો હતો. પહેલીવાર મને લાગ્યું અમે એક નાનકડી જીત મેળવી. પણ જીત નાનકડી હતી, કારણ કે જો આ લોકો ખરેખર ખતરનાક છે તો તે હાર માનવાના નથી. મેં ધ્રુતિને મારી પાસે બેસાડી. મેટ્રોનો અવાજ, લોકોની વાતો, કોઈ બાળકના રડવાનો અવાજ, બધું મળીને સામાન્યતાનો એક પડદો બનાવી રહ્યા હતા. તે જ પડદાની પાછળ અમે છુપાયા હતા. હવે શું? ધ્રુતિએ પૂછ્યું. તેના અવાજમાં એ જ વાત હતી જે બાળકો ત્યારે પૂછે છે જ્યારે તે પોતાને મોટા સમજવાનો પ્રયાસ કરી રહ્યા હોય. મેં તેના વાળ સહલાવ્યા. પહેલાં સુરક્ષિત જગ્યા, પછી વાત. મેં મેટ્રોના પછીના જ મોટા સ્ટેશન પર ઉતરવાનો નિર્ણય કર્યો. એવી જગ્યા જ્યાં એક્ઝિટ હોય, ભીડ વધુ હોય અને કેમેરામાં પેટર્ન પકડવી મુશ્કેલ હોય. અમે બહાર નીકળ્યા. હવા ઠંડી હતી, રાત નહોતી, પણ સાંજની નમી હતી. મેં એક ઓટો રોકાવી, પછી જાતે જ ના પાડી દીધી. ઓટોમાં નંબર હોય છે, ઘણી જગ્યાએ સીસીટીવીમાં નંબર કેપ્ચર થઈ જાય છે. મેં બીજી તરફ જોયું. ઈ રિક્ષા ફરી નહીં. અંતે મેં એક જૂની આદત પકડી. બસમાં બધા પ્રકારના લોકો હોય છે. બસમાં કોઈ સોશિયલ નથી દેખાતું. બસમાં અમે પણ તે જ ઘોંઘાટમાં પડી જઈશું. અમે બસ સ્ટેન્ડ સુધી પહોંચ્યા. મેં ધ્રુતિને સામેની સીટ અપાવી. હું બરાબર તેની પાસે, જેથી હું દરવાજા પર જાવનારઓને જોઈ શકું. બસ ચાલી. ધ્રુતિએ ધીમેથી પેન્સિલ બોક્સ મારી તરફ લંબાવ્યું. પપ્પાએ કહ્યું હતું કે તમને આપવાનું છે. મારી આંગળીઓ તે ચમકતા ડબ્બા પર ગઈ. હું તેને ત્યાં ખોલી નહોતી શકતી. બસમાં કોઈ પણ જોઈ શકે તેમ હતું. અને જો આમાં ખરેખર કંઈક છુપાયેલું છે તો કોઈ પણ. મેં ડબ્બો મારા સ્ટોલની નીચે છુપાવ્યો, જાણે બસ તેને બેગમાં મૂકી રહી હોવ. ધ્રુતિ, મેં બહુ ધીમેથી કહ્યું. પપ્પાએ તને ડરાવી તો નથી ને? તેણે માથું હલાવ્યું. પપ્પાએ કહ્યું, ડરવું ખોટું નથી, પણ ખોટા લોકોને જીતવા દેવા ખોટું છે. મારું ગળું સુકાઈ ગયું. 7 વર્ષની બાળકીના મોઢે આ લાઈન. આ બાળકી નથી બોલતી, આ પિતાનો અવાજ હતો. બસ એક માર્કેટ પાસે ઊભી રહી. મેં ત્યાં જ ઉતરવાનો નિર્ણય કર્યો. ભીડ, દુકાનો, ઘોંઘાટ અને સૌથી જરૂરી એક જૂની ભરોસાપાત્ર વસ્તુ, મંદિર. હું ધ્રુતિને લઈને પાસેના નાનકડા મંદિરની બહાર બેસી ગઈ. ત્યાં ફૂલવાળા, પ્રસાદવાળા અને કેટલાક વૃદ્ધો બેસીને વાતો કરી રહ્યા હતા. આવી જગ્યાઓ પર અજાણ્યા પણ થોડા શાંત થઈ જાય છે. મેં પર્સમાંથી પાણી કાઢ્યું, ધ્રુતિને પીવડાવ્યું. પછી મેં પહેલીવાર તે પેન્સિલ બોક્સને ધ્યાનથી જોયું. તેનો એક ખૂણો થોડો ઢીલો હતો. તે ઢીલાપણું તૂટેલું નહોતું, તે છેડાયેલું હતું. મેં આંગળીથી હળવું દબાવ્યું. ક્લિક. એક પાતળી ફોલ્સ પ્લેટ સરકી ગઈ. મારા રૂંવાટા ઊભા થઈ ગયા. અંદર એક નાનકડી ચાવી હતી, જૂની પિત્તળ જેવી, અને તેની સાથે એક બહુ નાનકડો મેમરી કાર્ડ, માઇક્રો SD જેવો, અને એક કાગળનો ટુકડો જેના પર પેન્સિલથી બસ એટલું લખ્યું હતું, નાની, જો આ તમારા હાથમાં છે તો હું સાચો હતો. ઘરે ન જશો. આજે રાત્રે ક્યાંક લોકોની વચ્ચે રહેજો. આવતીકાલે સવાર જૂની કિતાબવાળી જગ્યા. જે કિતાબનું નામ દાદુ હંમેશા ગુનગુનાવતા હતા, તે જ. અને હા, ધ્રુતિને દોષ ન આપશો. તે મારી ઢાલ નહીં, મારી આશા છે. મારી આંખો એક પળ માટે ઝાંખી થઈ ગઈ. દાદુની કિતાબ. તે કઈ? મારા પતિ, જે હવે નથી રહ્યા, તે કઈ કિતાબને વારંવાર ગુનગુનાવતા હતા. કિતાબનું નામ ગુનગુનાવવું અજીબ લાગે છે, પણ તે ખરેખર કરતા હતા. કવિતાની લાઈનો, કિતાબોના ટાઇટલ, જૂના નાટક. મારા મગજમાં તરત એક નામ ચમક્યું. એક જૂની કિતાબ જે અમારા ઘરમાં હંમેશા રહી અને જેના વિશે તે અવારનવાર બોલતા હતા. પણ હું નામ મારી જાતે પણ જોરથી ન બોલી, કારણ કે તે જ પડે મંદિરની બહાર રસ્તાની પેલે પાર એક માણસ ઊભો હતો. સાધારણ કપડાં, હાથમાં ચાનો કપ, પણ તેની નજર મારી તરફ સીધી. અને જેવી મારી નજર તેની સાથે મળી, તેણે કપ નીચે મૂક્યો અને ખિસ્સામાં હાથ નાખ્યો, જાણે કોઈને કોલ કરવા જઈ રહ્યો હોય. ધ્રુતિએ મારી હથેળી ફરી કસીને પકડી લીધી. તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો, પણ શબ્દો બિલકુલ સ્પષ્ટ હતા. નાની, તે ફરી આવી ગયા. મારા હાથમાં તે નાનકડી ચાવી હતી અને મારા મગજમાં એક જ વાત, જો મેં આજે એક ખોટો નિર્ણય લીધો, એક તો આવતીકાલે સવારવાળી જૂની કિતાબવાળી જગ્યા સુધી પહોંચવાનો મોકો પણ નહીં મળે. મેં ધ્રુતિનો હાથ ખેંચ્યો, તેને ઊભી કરી અને બિલકુલ સામાન્ય ચહેરો બનાવીને કહ્યું, ચાલો તિતલી, પ્રસાદ લઈ લઈએ, પછી આગળ ચાલીએ. અને અંદર જ અંદર મેં નક્કી કરી લીધું હતું, હવે આ વાર્તા માત્ર ભાગવાની નથી. હવે આ સાચી જગ્યા પર સાચી વસ્તુ
પહોંચાડવાની છે, પણ સવાલ એ જ હતો, હું કોના પર ભરોસો કરું અને કોના પર નહીં. મેં ધ્રુતિની આંગળીઓ એવી રીતે પકડી લીધી જાણે જો હું ઢીલી થઈ તો દુનિયા તેને ખેંચી જશે. મંદિરની બહાર રસ્તા પર ઊભેલો તે માણસ હવે ચા પીનારો નહોતો લાગી રહ્યો. તેની ગરદન જરાક ત્રાંસી હતી, જાણે કાનમાં કંઈક સાંભળી રહ્યો હોય, અને તેની આંખો મારી તરફ નહીં, મારા હાથ તરફ હતી, તે પેન્સિલ બોક્સ તરફ, જેને મેં હજી સોલની નીચે છુપાવ્યું હતો. મેં ચહેરા પર એ જ સામાન્ય મીઠું વૃદ્ધ સ્ત્રીવાળું સ્મિત રાખ્યું, જે હું શાકભાજીવાળા સાથે ભાવ કરતી વખતે રાખું છું. ડર ચહેરા પર આવી જાય તો શિકારીને દિશા મળી જાય છે. ચાલો, મેં ધ્રુતિને કહ્યું, પ્રસાદ પછી ઘર. અને તે જ પડે મેં જાતે જ મારા શબ્દો કાપી નાખ્યા. ઘર નહીં, ઘર તો હવે ફસાવવાની જગ્યા છે. હું તેને લઈને મંદિરની અંદરની તરફ વધી, જાણે ખરેખર પ્રસાદ લેવા આવી હોઉં. અંદર ભીડ હતી, ઘંટડીનો અવાજ, અગરબત્તીની સુગંધ, લોકોની ધીમી વાતો. ભીડ મારા માટે દિવાલ બની શકતી હતી જો હું સાચી જગ્યાએથી નીકળું. મેં જાણી જોઈને લાઇનમાં ન લાગી. હું ડાબી તરફ તે હિસ્સામાં ગઈ જ્યાં લોકો ચંપલ ઉતારે છે. ત્યાં હંમેશા અફરાતફરી હોય છે. ચપ્પલ શોધવા, બાળકોને સંભાળવા, વૃદ્ધોને સહારો આપવો. તે અફરાતફરીમાં કોઈ પણ બે લોકો જો પીછો પણ કરે તો તે પોતે જ ફસાઈ જાય છે. ધ્રુતિનો શ્વાસ ઝડપી હતો. મેં તેના કાનમાં કહ્યું, તિતલી, યાદ છે ગેમ? આપણે બસ ચૂપચાપ નીકળીશું. કોઈ રડવું નહીં, કોઈ ભાગવું નહીં. તેણે માથું હલાવ્યું, પણ તેની આંખો ચમકી નહોતી રહી. તે બહાદુરી નહીં, પણ અનુશાસન હતું, જે તેના પિતાએ તેને શીખવ્યું હતું. ચંપલવાળી જગ્યાની પાછળ એક પાતળી સર્વિસ ગલી હતી. ઘણા મંદિરોમાં હોય છે. મેં ત્યાં બેઠેલી મહિલાને બહુ સામાન્ય રીતે પૂછ્યું, બહેનજી, બહારનો બીજો રસ્તો ક્યાંથી છે? મારા ઘૂંટણમાં દુખાવો છે, સીડીઓ નહીં ચડી શકું. તે મહિલાએ જોયા વિના હાથથી ઇશારો કરી દીધો, પેલા લીલા ગેટથી સીધા નીકળી જાઓ. મેં આભાર માન્યો અને ધ્રુતિને લઈને તે જ લીલા ગેટ તરફ આગળ વધી ગઈ. લીલા ગેટ પાસે કોઈ કેમેરા નહોતા, બસ એક કાટવાળો કુંડો અને દિવાલ પર જૂના પોસ્ટરો. હું બહાર નીકળી તો સામે એક સાંકડી ગલી હતી, ચાની દુકાન, પાનવાળો, કેટલાક લોકો સ્કૂટર પર બેઠા. આવી જગ્યાઓ પર માણસ એકલો નથી રહેતો, પણ ઓળખાતો પણ નથી. મેં પાછળ ન જોયું. પાછળ જોવું સૌથી મોટી ભૂલ હોય છે. જો શિકારીને લાગે કે તમે તેને જોઈ રહ્યા છો તો તે ઝડપી થઈ જાય છે. અમે ઝડપી પગલાંથી ગલીના બીજા છેડા તરફ ચાલ્યા. ત્યાં એક નાનકડો જનરલ સ્ટોર હતો. મેં અંદર ઘૂસીને સોલ ઠીક કરવાનું બહાનું કર્યું અને કાચની તરફ એવી રીતે જોયું જાણે મારા વાળ ઠીક કરી રહી હોઉં. કાચમાં પાછળની ગલી સ્પષ્ટ દેખાઈ રહી હતી. તે માણસ હવે મંદિરની બહાર નહોતો, તે ગલીમાં હતો, અને તે એકલો નહોતો. મારા પેટમાં એક ખાલીપો ભરાઈ ગયો, બરાબર એ જ ખાલીપો જે ત્યારે થાય છે જ્યારે અચાનક સમજમાં આવી જાય આ સંયોગ નથી. મેં તરત એક વસ્તુ નક્કી કરી, હવે કોઈ પણ મોટો રસ્તો નહીં. હવે અમે એવી રીતે ચાલીશું કે અમને પકડવા માટે તેમને ખોટું કામ કરવું પડે, જેનાથી તે પોતે ફસાય. મેં દુકાનદારને બહુ સામાન્ય અવાજમાં કહ્યું, ભાઈ, 2 પાણીની બોટલ અને એક બિસ્કિટનું પેકેટ આપી દો. કેસ આપ્યા, પૈસા પાછા લીધા, અને તે જ કેસની વચ્ચે મેં તે પેન્સિલ બોક્સની ચાવી અને માઇક્રો એસડીને મારા પર્સની અંદરની જીપમાં સરકાવી દીધા, જ્યાં સામાન્ય રીતે હું પૂજાની નાનકડી પોટલી રાખું છું. આવી જગ્યાએ કોઈ તરત હાથ નથી નાખતું. ધ્રુતિએ મારી આંખોમાં જોયું. નાની, મેં કહ્યું, આપણે બસ કિતાબવાળી જગ્યાએ જઈ રહ્યા છીએ, ત્યાં શાંતિ હશે. કિતાબવાળી જગ્યા. મારા મગજમાં 3 જગ્યાઓ એકસાથે ચમકી. રાજીવ ચોક પાસેવાળો જૂનો બુક કોર્નર, કાશ્મીરી ગેટ તરફની જૂની લાઇબ્રેરી, અને દરિયાગંજનો જૂનો કિતાબવાળો વિસ્તાર. પણ નોટમાં આવતીકાલે સવારે લખ્યું હતું, અને જૂની કિતાબવાળી જગ્યાની વાત હતી. મતલબ આજે રાત્રે આપણે બસ છુપાવવાનું છે, આવતીકાલે સવારે અસલી પગલું. આજે રાત્રે ક્યાં? હોટેલ નહીં, ઓળખ જોઈએ, ભાડું એપથી નહીં, ફોન નહીં. તો પછી એવી જગ્યા જ્યાં લોકો આવતા જતા રહે અને કોઈ કોઈના પર ધ્યાન ન આપે. મને અચાનક મારી જૂની દુનિયા યાદ આવી. બસ સ્ટેન્ડ પાસે ધર્મશાળા મંદિર ટ્રસ્ટવાળી. ત્યાં અવારનવાર વૃદ્ધો, યાત્રીઓના પરિવાર અને ઘણીવાર એકલી મહિલાઓ પણ રહે છે. નામ પૂછે છે પણ કાગળ નથી માંગતા. અને સૌથી મોટી વાત, ત્યાં ભીડ હોય છે, સુરક્ષા પણ હોય છે, પણ શો ઓફ નહીં. મેં ધ્રુતિનો હાથ પકડ્યો અને અમે મુખ્ય રસ્તા તરફ નીકળી આવ્યા. મેં કોઈ ઓટો ન લીધી, મેં બસ પકડી. બસમાં ટિકિટ કંડક્ટર પાસે કેશ, કોઈ ઓળખ નહીં, કોઈ રેકોર્ડ નહીં. ઓછામાં ઓછું એટલું કહી કે તરત પકડમાં આવી જાય. બસમાં બેસતા જ ધ્રુતિએ પહેલીવાર પોતાનો ચહેરો મારા ખભામાં છુપાવ્યો. તેના ભીતરનું બાળક આખરે બહાર આવી રહ્યું હતું. તેણે ધીમેથી કહ્યું, નાની, પપ્પાએ કહ્યું હતું તમે ડરશો નહીં. મેં તેની પીઠ સહલાવી. પપ્પાએ એ પણ કહ્યું હશે કે નાની ક્યારેય રડતી નથી. તેણે બહુ હળવું હસવાનો પ્રયાસ કર્યો. મેં મનોમન કહ્યું, કુશલાંક, તું ખોટો છે, નાની ડરે છે, બસ દેખાડતી નથી. અમે ધર્મશાળા પહોંચ્યા. બહાર બોર્ડ પર લખ્યું હતું, શ્રી અન્નપૂર્ણા અતિથિ ભવન.
અંદર એક નાનકડો રિસેપ્શન કાઉન્ટર, દિવાલ પર કેલેન્ડર અને પાછળ ભગવાનની તસવીર. કાઉન્ટર પર બેઠેલી મહિલાએ મારી તરફ જોયું. એક નજર પછી ધ્રુતિ પર. ક્યાંથી આવ્યા છો? મેં રોકાઈ આવીને જવાબ આપ્યો, જાણે સાચું બોલી રહી હોઉં. ગામથી બાળકીને શહેર ડૉક્ટર દેખાડવાનો હતો. આજે રાત્રે અહીં જ રોકાવું છે. સવારે વહેલા નીકળી જઈશું. મહિલાએ વધુ સવાલ ન પૂછ્યા. કદાચ મારી ઉંમર, મારા ચહેરાનો થાક અને ધ્રુતિનું નાનકડું શરીર બધું મળીને મારી વાર્તાને સાચી બનાવી રહ્યા હતા. તેણે એક રજિસ્ટર લંબાવ્યું. નામ લખી દો. આધાર. મારા પિત્તરની ઘંટડી વાગી ગઈ. આધાર નહીં, કોઈ આઈડી નહીં. મેં એ જ કર્યું જે હું વર્ષો સ્કૂલમાં કરતી હતી. સિસ્ટમને સિસ્ટમની ભાષામાં સંભાળી. મેં બહુ સહજતાથી કહ્યું, બહેનજી, આધાર તો દીકરા પાસે હતો, તે કાલે લઈને આવશે. હજી મારી પાસે બસ જૂનું પેન્શન કાર્ડનો ફોટો છે અને બાળકી નાની છે. અમે રાતભર પરેશાન નહીં કરીએ, બસ એક ખૂણો આપી દો ભગવાનના નામે. મહિલાએ મારી તરફ જોયું, પછી પોતાની ખુરશી પર થોડી આગળ ઝૂકી. કદાચ તેને પણ ખબર હતી કે બધા પાસે દરેક વખતે કાગળ નથી હોતા. તેણે ઊંડો શ્વાસ લીધો અને બોલી, હા ઠીક છે, પણ સવારે નીકળી જજો, વધુ દિવસ નહીં. મેં માથું હલાવી દીધું. બસ રાતભર. રૂમ નાનકડો હતો. 2 પાતળા ગાદલા, એક પંખો અને બારી પર જાળી. મને રૂમ નહોતો જોઈતો, મને સમય જોઈતો હતો અને એક એવી જગ્યા જ્યાં ધ્રુતિ સૂઈ શકે. ધ્રુતિ પલંગ પર બેસતા જ તૂટી ગઈ. તેણે પોતાનું જેકેટ ઉતાર્યું અને કંઈ પણ બોલ્યા વિના મારી પાસે આવીને બેસી ગઈ. મેં તેના વાળમાં આંગળીઓ ફેરવી. તિતલી, આવતીકાલે સવારે કિતાબવાળી જગ્યાએ જઈશું. ત્યાં આપણને પપ્પાનો આગળનો સંકેત મળશે. તેણે ધીમેથી પૂછ્યું, પપ્પા આવશે? મેં જવાબ ન આપ્યો. ક્યારેક બાળકો સવાલ એટલે નથી પૂછતા કે જવાબ જોઈએ છે, તે એટલે પૂછે છે જેથી કોઈ તેમનો અવાજ સાંભળી લે. મેં તેને સુવડાવી. તેના હાથમાં તે જ પેન્સિલ બોક્સ નહીં, તેનો નાનકડો બેગ હતો. પેન્સિલ બોક્સ મારા પર્સમાં હતો. માઇક્રો SD અને ચાવી સુરક્ષિત. તે સૂઈ ગઈ તો હું બારી પાસે બેસી ગઈ. બહાર ગલીમાં અવાજો હતા, પણ રૂમ અંદરથી સુરક્ષિત હતો. મેં પહેલીવાર નોટને ફરીથી યાદ કરી. આવતીકાલે સવારે જૂની કિતાબવાળી જગ્યા. જે કિતાબનું નામ દાદુ હંમેશા ગુનગુનાવતા હતા, તે જ મારા પતિ ઈશાન કિતાબોનો માણસ હતો. તે ખરેખર કેટલાક ટાઇટલ એવી રીતે બોલતો હતો જાણે કોઈ ધૂન હોય, ધીમે ધીમે, વારંવાર. અને તેમનામાંથી એક ટાઇટલ મને હવે સ્પષ્ટ યાદ આવી રહ્યું હતું, ધૂપકા નકશા. તે આ શબ્દ એવી રીતે બોલતો હતો જાણે મંત્ર હોય, ધૂપકા નકશા, ધૂપકા નકશા. હું ત્યારે હસતી હતી. કિતાબનું નામ છે કે મોસમનો હાલ. તે કહેતો હતો કે જેને રસ્તો નથી દેખાતો તે તડકાથી નકશો બનાવે છે. આજે પહેલીવાર તે લાઈનનો મતલબ મારી સામે હતો. સવાર થતાં જ મેં ધ્રુતિને ઉઠાડીને તૈયાર કરી દીધી હતી. નાસ્તો નહીં, માત્ર પાણી અને બિસ્કિટ. પેટ ખાલી હોય તો મગજ ઝડપી ચાલે છે, આ મારા પિતા કહેતા હતા. અને આજે મને મગજની જરૂર હતી, આરામની નહીં. મેં ધર્મશાળાના કાઉન્ટર પર હળવા સ્મિત સાથે કહ્યું, બહેનજી, અમે નીકળી રહ્યા છીએ. તમારા મંદિર માટે થોડું દાન. મેં સોની નોટ મૂકી. આ દાન નહોતું, આ સારી યાદ હતી, જેથી કોઈ પછીથી અમારો ચહેરો યાદ કરીને ખોટી વાત ન બોલે. અમે બહાર નીકળ્યા. હું સીધી દરિયાગંજ ન ગઈ. સીધું જવું સહેલું હોય છે, પકડાવું. મેં પહેલાં બસ પકડી, પછી મેટ્રો, પછી એકવાર પગપાળા ગલી, જેથી કોઈ અમારા પાછળ હોય તો તેની પેટર્ન તૂટે. અને રસ્તાભર હું કાચોમાં, દુકાનોના કાચમાં, બસની બારીમાં બસ એક ઝલક જોતી રહી. મને તે જ માણસ ફરી દેખાયો. મતલબ તે લોકો અમારો રસ્તો પકડી ચૂક્યા હતા. દિલે કહ્યું ભાગ, મગજે કહ્યું ભીડ. દરિયાગંજ તરફ જૂની કિતાબોવાળા હિસ્સામાં સવારની હલચલ શરૂ થઈ ચૂકી હતી. દુકાનોની બહાર કિતાબોના ઢગલા, સસ્તા કવર, જૂના પાનાની ગંધ. અને એવા લોકો પણ આવે છે જે કિતાબો ખરીદતા નથી, બસ પાના ફેરવે છે. અને આજ અમારી ઢાલ હતી. મેં ધ્રુતિને સમજાવી દીધું, તારે બસ એક કામ કરવાનું છે. જો હું કહું નીલી કિતાબ, હા, તો તું તરત મારા પાછળ આવી જજે અને કોઈની સાથે વાત નથી કરવાની. ધ્રુતિએ માથું હલાવ્યું. તેના ભીતર હવે ડર નહીં, જવાબદારી હતી. અને આ જ જવાબદારી મને સૌથી વધુ ડરાવતી હતી, કારણ કે બાળકને જવાબદારી આપવી તેની ઉંમરથી મોટો બોજ છે. પણ અમારી પાસે વિકલ્પ નહોતો. મેં કિતાબોની દુકાનોમાં તે ટાઇટલને શોધવાનું શરૂ કર્યું. ધૂપકા નકશા. પહેલા દુકાનદારે કહ્યું, મેડમ, આ તો બહુ જૂની છે. બીજાએ કહ્યું, નામ તો સાંભળ્યું છે પણ કોપી નથી. ત્રીજાએ મને ઉપરથી નીચે સુધી જોઈ. કોના માટે જોઈએ? તેની નજરો સવાલ જેવી નહોતી, તપાસ જેવી હતી. હું તરત સમજી ગઈ, અહીં પણ કાન હોઈ શકે છે. હું પાછળ હટી ગઈ અને ત્યારે મારી નજર એક નાનકડી દુકાન પર પડી. સાઇનબોર્ડ અડધો તૂટેલો. અંદર એક વૃદ્ધ માણસ નહીં, એક આધેડ સ્ત્રી બેઠી હતી. વાળમાં મહેંદીની હળવી લાલાશ, ચશ્મા અને ટેબલ પર રજિસ્ટર. તેના હાથમાં સ્ટેમ્પ હતો, કિતાબો પર નહીં, રસીદો પર. આવી મહિલાઓ મને ગમે છે, જે કામ જાણે છે અને વાત ઓછી કરે છે. હું અંદર ગઈ. બહુ ધીમા અવાજમાં બોલી, બહેનજી, ધૂપકા નકશા છે. તેણે મારી તરફ જોયું, પછી ચોંક્યા વિના નીચેના રેક તરફ ઇશારો કર્યો. 3 કોપી છે, પણ આ બાળકોની કિતાબ નથી. મારા હાથ ધ્રુજી ગયા.
પણ મેં તેને ન દેખાડ્યું. મેં કિતાબ ઉઠાવી. કવર ધૂળથી ભરેલું હતું. અંદરના પાના જૂના હતા. મેં પાના ફેરવ્યા. ધીમેથી જાણે હું ખરેખર ખરીદવા આવ્યું હોઉં. અને ત્યારે જ મને તે વસ્તુ દેખાઈ જે માત્ર અમારા ઘરની આદત હોઈ શકે. પેજના ખૂણામાં પેન્સિલથી બહુ નાનકડું નિશાન, એક 300 રાઇટ એંગલ જેવો નિશાન. આ જ નિશાન બનાવતો હતો. તે કહેતો હતો કે જે વાત મનમાં ઉતરી જાય તેના ખૂણામાં પોતાનું નિશાન છોડી દો. કુશલાંકે તે જ રીત અપનાવી હતી. મેં તે જ પેજ શોધ્યું જ્યાં નિશાન હતો, અને તેની વચ્ચે, કદાચ 2 પાનાની વચ્ચે, એક પાતળી સ્લીપ. મેં સ્લીપ તરત ન કાઢી. હું કિતાબ લઈને કાઉન્ટર પર ગઈ, જાણે ખરીદી રહી હોઉં. આ પેક કરી દો. અને ત્યારે જ મારી પીઠ પાછળ હવા બદલાઈ ગઈ. દુકાનની બહાર કોઈના પગલાં અટક્યા. પછી એક અવાજ, બહુ સામાન્ય પણ મને કાપનારો, મેડમ, તમારી બાળકી તમારી સાથે છે. મેં ગરદન ન ફેરવી, પણ કાચના નાનકડા રિફ્લેક્શનમાં તેનો ચહેરો જોઈ લીધો. તે જ માણસ, અને આ વખતે તેની સાથે બીજો પણ હતો. મારા મગજે એક સેકન્ડમાં નિર્ણય લીધો, અહીં લડાઈ નહીં, અહીં ચાલ. મેં તરત ધ્રુતિ તરફ ન જોયું. મેં બસ બહુ ઊંચા વૃદ્ધોવાળા અવાજમાં કહ્યું, અરે ટીટલી, અહીં આવ, કિતાબ પાડી દઈશ. અને ધ્રુતિ, જાણે તેણે અભ્યાસ કર્યો હોય, તરત મારી પાસે આવી ગઈ. કાઉન્ટરવાળી સ્ત્રીએ મારી તરફ જોયું. તેની આંખોમાં સમજ હતી. કદાચ તેને દુનિયાની ચાલો ખબર હતી. મેં તેને ધીમેથી કહ્યું, બહેનજી, હવે બહાર 2 માણસો મને ઠીક નથી લાગી રહ્યા. બસ આ કિતાબ જલ્દી આપી દો. તેણે એક સેકન્ડ માટે સ્ટેમ્પ રોકી દીધો. પછી બહુ સામાન્ય રીતે બોલી, પૈસા? મેં કેસ મૂક્યું. તેણે કિતાબ મને આપી, પણ કિતાબની સાથે તેણે એક પાતળો પેપર બેગ પણ પકડાવી દીધો, જાણે તે કિતાબનું કવર હોય. અને તે જ પળે તેણે મારા કાન પાસે બહુ ધીમે કહ્યું, પાછળનો દરવાજો જમણી તરફ, જલ્દી. મારા શરીરમાં જાણે વીજળી દોડી ગઈ. મેં તેનો આભાર પણ ન માન્યો. આભાર માનવાનો સમય નહોતો. મેં ધ્રુતિનો હાથ પકડ્યો અને બેગને છાતીથી ચોંટાડીને પાછળના દરવાજા તરફ વધી ગઈ. પાછળનો દરવાજો એક સાંકડી ગલીમાં ખુલતો હતો, જ્યાં ભંગાર બોક્સ અને જૂના અખબારોના ઢગલા હતા. અમે બહાર નીકળ્યા તો મારા કાનોમાં પાછળથી અવાજો આવ્યા, અરે ઊભા રહો. મેં દોડ ન લગાવી. મેં દોડવાથી ભીડ જુએ છે. મેં ઝડપી પગલાં ભર્યા. ગલીના ખૂણા પર એક કચરાના ઢગલા પાછળ ફરી, અને પછી સીધી એક ચાની દુકાનમાં ઘૂસી ગઈ, જ્યાં પહેલાંથી 5 લોકો ઊભા હતા. મેં ત્યાં જ ઊભા રહીને બેગમાંથી કિતાબ કાઢી. હાથ ધ્રુજી રહ્યા હતા, પણ મગજ નહીં. મેં કિતાબના પાના ખોલ્યા અને સ્લીપ કાઢી. સ્લીપ પર બસ 3 લાઈનો હતી, નાનકડી, તીવ્ર અને એવી કે વાંચતા જ શ્વાસ અટકી જાય. ચાવી અલ્પાના કો-ઓપ બેંકની છે. લોકર નહીં, ક્લોકરૂમ કોડ, ધ્રુતિનો સ્કૂલ રોલ નંબર, પ્લસ મારી જન્મ તારીખનો મહિનો. મારી આંખો પહોળી થઈ ગઈ. ક્લોકરૂમ, આ શબ્દો ભારતમાં અવારનવાર રેલવે સ્ટેશનના સામાન રાખવાના રૂમ માટે પણ આવે છે, અને કેટલાક કો-ઓપ બેંકોમાં દસ્તાવેજ સ્ટોરેજ માટે પણ. અલ્પાના કો-ઓપ બેંક નામ સાંભળીને જ સમજમાં આવી ગયું. આ કોઈ મોટી બેંક નહીં. આ તે નાની બેંકો હોય છે જેની અંદર જૂના રજિસ્ટર હોય છે, અને જ્યાં વસ્તુઓ ડિજિટલથી વધુ કાગળ પર ચાલે છે. અને આ જ કુશલાંક ઈચ્છતો હતો, કારણ કે કાગળ પર ચાલનારી જગ્યા પર ડિજિટલ નિગરાની ઓછી હોય છે, પણ ખતરો વધુ હોય છે. કેમ? કારણ કે ત્યાં લાંચ પણ આસાનીથી ચાલે છે. મેં સ્લીપ ખિસ્સામાં નાખી, અને તે જ પળે ધ્રુતિએ મારી શોલ ખેંચી. તેની આંખો ડરથી મોટી હતી. ચાની દુકાનની બહાર તે સાંકડી ગલીમાં મોઢા પર તે બંને માણસો ઊભા હતા, અને આ વખતે તે છુપાઈ નહોતા રહ્યા. આ વખતે તે શોધી નહોતા રહ્યા. આ વખતે તે આવી રહ્યા હતા. મેં ધ્રુતિના હાથમાં એક બિસ્કિટ પકડાવ્યું, જાણે બધું સામાન્ય હોય, અને મારા અંદરના ડરને ગળાની નીચે ધકેલતા બસ એટલું બોલી, તિતલી, હવે ગેમનો સૌથી મુશ્કેલ રાઉન્ડ છે, કારણ કે મારી પાસે 2 જ રસ્તા હતા. કાં તો હું અહીં પકડાઈ જાઉં, અથવા પછી હું તે બેંક ક્લોક રૂમ સુધી પહોંચું જ્યાં કુશલાંકે આગળનું રહસ્ય છુપાવ્યું છે. અને બહાર તે પગલાં હવે અમારી નજીક આવી ચૂક્યા હતા. મેં ચાની દુકાનની અંદર પણ પોતાને રોકાવી નહીં. રોકાવું મતલબ વિચારવાનો સમય આપવો, અને જે લોકો અમારી તરફ વધી રહ્યા હતા તે અમને વિચારવાનો સમય આપવાના નહોતા. તેમના પગલાં હવે છુપાયેલા નહોતા. હવે તે સીધા હતા, સ્પષ્ટ હતા, અને તેમની નજરોમાં તે અધીરાઈ હતી જે ત્યારે આવે છે જ્યારે શિકારીને ખબર પડી જાય કે શિકારના હાથમાં કંઈક બહુ કિંમતી છે. મેં ધ્રુતિની હથેળીમાં બિસ્કિટ મૂક્યું, જાણે બસ તેને ચૂપ કરાવવા માટે આપ્યું હોય, અને બહુ સામાન્ય અવાજમાં દુકાનદારને કહ્યું, ભાઈ, 2 ચા બાંધી દો લઈ જવા માટે. દુકાનદારે મારી તરફ જોયું. એક સેકન્ડ, બસ એક. કદાચ તેણે મારા ચહેરાનો રંગ વાંચી લીધો. તેણે ચા તરફ હાથ લંબાવ્યો, પણ હું ચા માટે ન રોકાઈ. હું બસ તે 1 સેકન્ડ માટે રોકાઈ, જેથી બહારવાળાઓને લાગે કે હું માત્ર ચા પીવાવાળી વૃદ્ધ સ્ત્રી છું. પછી મેં ધ્રુતિને મારી તરફ ખેંચી અને ઉલટી દિશામાં નીકળી ગઈ. દુકાનની પાછળથી, જ્યાં એક પાતળી ગલી હતી જે સીધી એક શાકભાજી માર્કેટ તરફ જતી હતી. શાકભાજી માર્કેટમાં ઘોંઘાટ હોય છે, ધક્કામુક્કી હોય છે, અને સૌથી જરૂરી, દરેક ચહેરા પર
પોતાની ચિંતા હોય છે, ત્યાં કોઈને યાદ નથી રાખતું. તિતલી, મેં બહુ ધીમેથી કહ્યું, હવે તું મારી વાત બિલકુલ એવી રીતે માનીશ જેમ સ્કૂલમાં મેડમની વાત માને છે. તેણે બિસ્કિટ મોંમાં મૂક્યું અને માથું હલાવી દીધું. તેની આંખો પાણી જેવી હતી, પણ તે રડી નહીં. બાળકોની સૌથી મોટી બહાદુરી આ જ હોય છે, તે રડવાનું રોકી લે છે, જેથી મોટા ગભરાઈ ન જાય. અમે શાકભાજી માર્કેટમાં ઘૂસ્યા. મેં ધ્રુતિની આંગળીઓને મારા કાંડાના દુપટ્ટાની અંદર ફસાવી દીધી, જેથી તે હાથ છૂટે નહીં. પછી મેં સૌથી સાધારણ વસ્તુ કરી, મેં ભીડમાં મારા પગલાં ધીમા કરી લીધા. ભીડમાં જો તમે બહુ ઝડપી ચાલો છો તો તમે અલગ દેખાવો છો, જો તમે બહુ ધીમા ચાલો છો તો તમે રસ્તો રોકો છો, પણ જો તમે ભીડની ચાલમાં ચાલો છો તો તમે સામાન્ય થઈ જાઓ છો. મારા કાન પાછળની તરફ હતા. હું સાંભળી રહી હતી, પગલાંનું વજન, અવાજોની દિશા, અને પછી મને તે અવાજ સંભળાયો જે મને સૌથી વધુ ડરાવે છે. તે અવાજ જે ગાળ નથી હોતી, ધમકી નથી હોતી, બસ એક ઠંડી યોજના હોય છે. અહીં જ છે, બાળકી પણ સાથે છે. મેં મારા અંદરની હવા કસી લીધી. ધ્રુતિનો સ્કૂલ રોલ નંબર પ્લસ મારા દીકરાની જન્મ તારીખનો મહિનો, આ કોડ મારા મગજમાં ઘૂમી રહ્યો હતો જાણે મંત્ર. અને અલ્પાના કોઓપ બેંકનું નામ મારા માટે માત્ર એક બેંક નહોતી, આ એક સંકેત હતો કે કુશલાંકે જાણી જોઈને એવી જગ્યા પસંદ કરી છે જે મોટી નથી, ચમકદાર નથી, અને તેથી સૌથી વધુ ખતરનાક છે, કારણ કે ત્યાં નિયમો ઓછા હોય છે અને માણસ વધુ. માર્કેટના છેડે એક જૂનો રસ્તો હતો. ત્યાંથી બે રસ્તાઓ ફૂટતા હતા. એક રસ્તો મુખ્ય રોડ તરફ જતો હતો, ત્યાં કેમેરો હશે, ટ્રાફિક પોલીસ. બીજો રસ્તો એક જૂના રેલવે અંડરપાસ તરફ જતો હતો, જ્યાંથી સ્ટેશનનો પાછળનો ગેટ નજીક પડતો હતો. ક્લોકરૂમ, મારા મગજે કહ્યું. સ્ટેશન. મેં નિર્ણય કરી લીધો. અમે સ્ટેશન તરફ જઈશું, પણ સીધા નહીં. અમે પાછળના ગેટથી જઈશું, જ્યાં ટિકિટ ચેકિંગની લાઈન ઓછી હોય છે અને નાના સ્ટોલ હોય છે, જ્યાં જો કંઈક થાય પણ તો લોકો જોશે, અને જે વસ્તુ જોવામાં આવે છે તે છુપાવી શકાતી નથી. અમે અંડરપાસની અંદર ઉતર્યા. અંડરપાસની હવા ભારે હતી, સિલન અને ગંધ. ઉપરથી મોટરસાઇકલોનો અવાજ. ધ્રુતિએ મારી તરફ જોયું, જાણે પૂછી રહી હોય. અહીં જ. મેં તેનું કપાળ સ્પર્શ્યું અને બોલી, બસ થોડીવાર. તિતલી. પછી અવાજ અજવાળું. અંડરપાસની વચ્ચે એક નાનકડો ચાવાળો હતો. હું ત્યાં ન રોકાઈ. હું રોકાઈ પણ તો બસ એક પળ માટે, જેથી અંડરપાસમાંથી બહાર નીકળતી વખતે હું કાચના નાનકડા બ્રિજમાં મારું પ્રતિબિંબ જોઈ શકું. અને મેં જોઈ લીધું. તે લોકો હવે માર્કેટમાં નહોતા, તે અંડરપાસમાં ઉતરી ચૂક્યા હતા, બરાબર અમારા પાછળ. અંતર બસ એટલું હતું કે જો ધ્રુતિ લથડી જાય તો તે અમને પકડી શકે છે. મેં ધ્રુતિને મારી તરફ વધુ કસીને ખેંચી. ચાલો, મેં કહ્યું, આપણે બસ એક કાઉન્ટર સુધી પહોંચવાનું છે, તેના પછી હું બધું સંભાળી લઈશ. અમે સ્ટેશનના પાછળના ગેટથી અંદર ઘૂસ્યા. ત્યાં હંમેશાની જેમ અફરાતફરી હતી. કુલી, ટ્રોલી, લોકોના બેગ, કોઈ બાળકના રડવાનો અવાજ, કોઈ વૃદ્ધનો ઝઘડો. આ ઘોંઘાટ મારા માટે મંદિરની ઘંટી જેવો હતો, કદાચ ભગવાન નહીં પણ માણસની ભીડ અમારી ઢાલ હતી. ક્લોકરૂમનું બોર્ડ દેખાયું, જૂનું ધૂળથી ભરેલું, અડધું ત્રાસું, પણ ત્યાં જ અમારો દરવાજો હતો. મેં ધ્રુતિને થોડી પાછળ કરી. તિતલી, તું બસ મારા પાછળ રહેજે. કોઈ પૂછે તો બોલજે કે અમે નાનીના ગામ જઈ રહ્યા છીએ. ક્લોકરૂમની અંદર એક નાનકડો કાઉન્ટર હતો. પાછળ બેઠેલો માણસ આંખોથી આળસુનો હતો. તે જોઈ રહ્યો હતો, બહુ વધારે જોઈ રહ્યો હતો. આ જ વાત મને ખટકી ગઈ. ક્લોકરૂમના કર્મચારીઓ સામાન્ય રીતે આટલું ધ્યાન નથી આપતા. તે બસ નંબર લખે છે, ટોકન આપે છે. આ માણસ જાણે કોઈની રાહ જોઈ રહ્યો હતો. મેં મારા અવાજને વધુ વૃદ્ધ બનાવ્યો. ભાઈ, અલ્પાના કોઓપનો ક્લોકરૂમ અહીં જ છે ને? તેણે મારી તરફ જોયું, પછી ધ્રુતિ તરફ. તેની આંખો એક સેકન્ડ માટે ચમકી, જાણે તેને કોઈને મેચ કર્યા હોય. મારું ગળું સુકાઈ ગયું. હા, તેણે કહ્યું, શું રાખવાનું છે? મેં તેના સવાલને પકડીને તેને ઊંધો વાળી દીધો. મેં બહુ સાધારણ રીતે પૂછ્યું, કોડ પણ લાગે છે શું? મેં સાંભળ્યું છે કે અહીં કોડવાળો સામાન રાખે છે. તેણે હળવું સ્મિત કર્યું. હા, લાગે છે, બોલો. મારા મગજમાં તરત એક વસ્તુ સ્પષ્ટ થઈ. જો આ માણસ તેમનો છે તો કોડ બોલવો મતલબ પોતાની ગરદન જાતે આપવી. જો આ માણસ તેમનો નથી તો પણ કોડ બોલવો ખતરો છે, કારણ કે કોડ જ તો કુશલાંકની સુરક્ષા છે. મેં તરત યોજના બદલી. મેં મારા ચહેરા પર એક ડરપોક સ્મિત રાખ્યું અને ઊંચા અવાજમાં કહ્યું, અરે ભાઈ, મારો દીકરો બહુ ચાલાક છે. તેણે કોડ પણ લખીને નથી આપ્યો. બોલે છે કે નાની, તમે ભૂલી જશો. હવે તમે જ જણાવી દો. હટ, હું શું કરું? મારો અવાજ જાણે જોઈને ઊંચો હતો, જેથી પાસેના લોકો સાંભળે, જેથી કોઈ અચાનક કંઈક ખોટું કરે તો સાક્ષી હોય. તે માણસ થોડો ગુસ્સે થયો. મેડમ, તમાશો ન કરો. કોડ નહીં તો કંઈ નહીં. મારા પેટમાં ડરની જગ્યાએ ગુસ્સો ફેલાઈ ગયો. તમાશો? મેં બહુ શાંત પણ બહુ નક્કર અવાજમાં કહ્યું. તમાશો તો તે લોકો કરી રહ્યા છે જે એક બાળકીની પાછળ પડ્યા છે. તેની આંખો એક સેકન્ડ માટે ફાટી, અને તે જ સેકન્ડમાં મેં જોઈ લીધું.
ક્લોક રૂમના દરવાજા પાસે બરાબર કાચની બહાર તે બંને માણસો ઊભા હતા. આ વખતે તે છુપાઈ નહોતા રહ્યા. આ વખતે તે રાહ જોઈ રહ્યા હતા, જાણે તેમને ખબર છે કે હું અહીં આવી છું. મેં ધ્રુતિ તરફ જોયું. તે પથ્થરની જેમ ઊભી હતી. તેના હાથમાં હવે બિસ્કિટ નહોતું. તેનો હાથ મારા દુપટ્ટામાં ફસાયેલો હતો અને તેની આંખોમાં માત્ર એક સવાલ હતો, નાની. હવે મેં નિર્ણય કરી લીધો. જો સિસ્ટમ મદદ નહીં કરે અને તો હું સિસ્ટમને મજબૂર કરીશ. મેં કાઉન્ટર પર રાખેલી ઘંટડીને જોરથી વગાડી. ટન ટન ટન. લોકો પાછા ફર્યા. કેટલાક ચોંકીને જોયું. શું થયું? કોઈ બોલ્યું. મેં ઊંચા અવાજમાં કહ્યું, આ લોકો અમને પરેશાન કરી રહ્યા છે. બાળકીની પાછળ લાગેલા છે. કોઈ પોલીસને બોલાવો. એક સ્ટેશન પર પોલીસને બોલાવવી મુશ્કેલ નથી હોતી. મુશ્કેલ ત્યારે હોય છે જ્યારે લોકો ચૂપ રહી જાય છે, અને હું ચૂપ રહેવાવાળી નહોતી. ક્લોક રૂમવાળો માણસ ગભરાઈ ગયો. અરે મેડમ, તેણે હાથ લંબાવ્યો, જાણે મને શાંત કરી દેશે. અને આજ પડે મેં બીજી વસ્તુ કરી. મેં ધ્રુતિને મારી સામે કરી અને કહ્યું, ટીટલી, બોલ, પપ્પાએ શું કહ્યું હતું? બધાને બોલ. ધ્રુતિએ ધ્રુજતા પણ સ્પષ્ટ અવાજમાં કહ્યું, પપ્પાએ કહ્યું હતું કે જો બે માણસો પાછળ આવે તો નાનીને કહેવાનું છે કે અમે નહીં રોકાઈએ. અને પેન્સિલ બોક્સમાં ચાવી છે. ભીડમાં એક વૃદ્ધ મહિલાએ હાય રામ કહ્યું. એક માણસે તે બંને સૂટવાળાઓ તરફ જોયું. સૂટવાળો હવે આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પણ ભીડ હવે બચાવ બની ચૂકી હતી. સ્ટેશનની ભીડ બહુ બેરહેમ પણ હોઈ શકે છે અને બહુ મદદગાર પણ. બસ તમારે સાચું બટન દબાવતા આવડવું જોઈએ. અને મેં સાચું બટન દબાવી દીધું હતું. સ્ટેશન પર જીઆરપીનો એક સિપાહી દોડતો આવ્યો. પાછળ આરપીએફ વાળો પણ શું થઈ રહ્યું છે? તેના અવાજમાં એ જ સખ્તાઈ હતી જે સાચા સમયે કોઈ પણ લાચાર માણસને તાકાત આપી દે છે. મેં શાંત થઈને કહ્યું, સાહેબ, આ લોકો અમારો પીછો કરી રહ્યા છે. બાળકી સાથે શું? મને ડર લાગી રહ્યો છે. સૂટવાળાએ તરત પોતાના ખિસ્સા તરફ હાથ લંબાવ્યો. અમે સરકારી. મેં તેની વાત કાપી દીધી. સરકારી હો તો ઓળખ દેખાડો અહીં. મેં સીધું પોલીસ તરફ જોયું. અને જો આ સરકારી છે તો પછી પણ એક બાળકીની પાછળ કેમ? આ સવાલ એટલો સીધો હતો કે તેનો કોઈ સ્પષ્ટ જવાબ નહોતો હોઈ શકતો. આરપીએફ વાળાએ કહ્યું, આઈડી દેખાડો અને અહીં ચર્ચા નહીં. અમારા રૂમમાં ચાલો. સૂટવાળાઓના ચહેરા પર પહેલીવાર તે વસ્તુ દેખાઈ જે હું શરૂથી જોવા માંગતી હતી, ગભરાહટ. અસલી સરકારી માણસ ગભરાતો નથી, તે અધિકાર દેખાડે છે. આ લોકો અધિકારનો નાટક કરી રહ્યા હતા. ભીડમાં એક બે લોકો ફોન કાઢી ચૂક્યા હતા. વિડીયો બની રહ્યો હતો અને ત્યાં જ આ લોકો માટે સૌથી મોટો ખતરો હતો પબ્લિક રેકોર્ડ. સૂટવાળાઓએ પાછળ હટવાનો પ્રયાસ કર્યો, પણ હવે તેમની ચાલમાં ઝડપ હતી. ઝડપ એટલે ભૂલ, અને ભૂલ એટલે પકડાઈ જવું. એક સિપાહીએ તેમનામાંથી એકનો હાથ પકડી લીધો. બીજો નીકળવાના પ્રયાસમાં ધક્કો મારીને ભાગ્યો, પણ ભીડે રસ્તો રોકી દીધો. કોઈ ચીસો પાડ્યો, અરે પકડો. અરે સ્ટેશન પર જ્યારે ભીડ કોઈ ખોટાને પકડવા પર ઉતરી આવે તો તે માણસ આપોઆપ નાનો પડી જાય છે. મેં ધ્રુતિને મારી પાછળ કરી. મારું આખું શરીર ધ્રુજી રહ્યું હતું, પણ મારું મગજ હવે એક જ વાત પર હતું, ક્લોક રૂમ, ચાવી, આગળનું રહસ્ય. આરપીએફ વાળાએ મને એક ખૂણામાં બેસાડી. મેડમ, તમે સુરક્ષિત છો, પણ આ જણાવો કે આ લોકો તમારો પીછો કેમ કરી રહ્યા છે? મેં અડધું સત્ય કહ્યું. અડધું સત્ય ક્યારેક જીવ બચાવે છે. મારા દીકરાએ કંઈક ખોટા કામના પુરાવા જોયા છે અને તેણે મને કહ્યું હતું ઘરે ન જશો. સિપાહીએ મારી ઉંમર જોઈ, ધ્રુતિને જોઈ, અને તેનો અવાજ થોડો નરમ થયો. તમારે કોની પાસે જવાનું છે? મેં તરત મારો જવાબ બનાવ્યો, એવો જવાબ જે ભીડમાં પણ સાચો લાગે. મારે બેંક અલ્પાના કોઓપ બેંકના ક્લોક રૂમમાંથી જરૂરી કાગળ લેવાના છે. ત્યાં બેઠેલા જીઆરપી વાળા અધિકારી, કદાચ હેડ કોન્સ્ટેબલ, એ કહ્યું, ઠીક છે, અમે સાથે ચાલીશું, પણ પહેલાં એ જણાવો કે અલ્પાના કોઓપ બેંકનું શું છે? મેં આજ મોકો પકડ્યો. મને નથી ખબર, બસ નામ લખ્યું હતું. તેણે સિપાહીને ઇશારો કર્યો. સ્ટેશનની અંદર જે રેલવે સ્ટાફ કોઓપ છે તે જ હશે, ચાલો. અને ત્યારે મારી સમજમાં આવ્યું. કુશલાંકે જાણી જોઈને તેને બેંક લખ્યું છે, જેથી સામાન્ય માણસ ખોટી જગ્યાએ ન જાય અને સાચો માણસ જે સિસ્ટમ જાણે છે તેને સાચી જગ્યાએ લઈ જાય. જેમ કે હું એક જૂની ટીચર જેને ફાઇલો, રજિસ્ટર, સ્ટેમ્પ અને સરકારી ગલિયારાઓની આદત છે. અમે સ્ટેશનના પાછળના હિસ્સામાં પહોંચ્યા, જ્યાં રેલવે સ્ટાફની કોઓપ સોસાયટીની નાનકડી ઓફિસ હતી. બોર્ડ પર તે જ નામ, અલ્પાના કોઓપ. અંદર એક જૂનો ક્લોક સ્ટોરેજ કાઉન્ટર હતો. ત્યાં કર્મચારીઓના પોતાના ડોક્યુમેન્ટ પેકેજ જમા કરાવતા હતા. ત્યાં બેઠેલી મહિલાએ અમને જોયા અને બોલી, શું કામ છે? જીઆરપી વાળાએ કહ્યું, મેડમનું પેકેજ છે, કોડથી મળશે. મેં પહેલીવાર કોડ બોલવાની હિંમત કરી, કારણ કે હવે મારી સાથે પોલીસ હતી અને બહાર ભીડનો વિડીયો હતો, અને સૌથી જરૂરી, હવે છુપાવવાથી વધુ જરૂરી હતું કામ પૂરું થવું. મેં ધીમે પણ સ્પષ્ટ કહ્યું, ધ્રુતિનો સ્કૂલ રોલ નંબર અને કુશલાંકની જન્મ તારીખનો મહિનો. મહિલાએ રજિસ્ટર ખોલ્યું, એક લાઈન જોઈ અને ઉપર જોયું. હા, પેકેજ છે.
પણ પહેલાં સાઇન મારા હાથ ધ્રુજ્યા, પણ મેં સાઇન કરી દીધું, કારણ કે આ વખતે મારા હાથમાં ડર નહીં, મિશન હતું. તેણે અંદરથી એક પાતળો બ્રાઉન કવર કાઢ્યો, સીલ લગાવેલું. સીલ પર કોઈ કંપનીનું નામ નહીં, બસ એક નાનકડું નિશાન, તેજ 300 રાઇટ એંગલ. મારી આંખો ભીની થઈ ગઈ. આ કુશલાંકનું હું અહીં શું હતું તેનું મેં તને એકલી નથી છોડી હતું. મેં કવર ન ખોલ્યું, હું ત્યાં નહોતી ખોલી શકતી. દરેક જગ્યાએ કાન હોય છે, પણ હું એટલું જોઈ ચૂકી હતી કે સમજી જાઉં કે અમે સાચી જગ્યાએ પહોંચી ગયા છીએ. જીઆરપીએ વાળો અધિકારી બોલ્યો, હવે તમે ક્યાં જશો? ઘરે ન જવાનું કહી રહ્યા છો. મેં પહેલીવાર કોઈ અજાણ્યાને પૂરું સત્ય બોલવાની જરૂરિયાત અનુભવી, પણ પૂરું નહીં, બસ એટલું કે તે મદદ કરે. મારે એક પત્રકારને મળવું છે, મેં કહ્યું, જે સત્ય બહાર લાવી શકે. તેણે મને એવી રીતે જોયું જાણે તે મારી હિંમતને તોડી રહ્યો હોય. પછી તેણે ધીમેથી કહ્યું, મેડમ, શહેરમાં એક મહિલા પત્રકાર છે, બહુ ઝડપી, મોટાની ઊંઘ ઉડાડી દે છે, પણ તમને ત્યાં લઈ જવું ખતરો છે. મેં જવાબ આપ્યો, ખતરો તો દરેક જગ્યાએ છે, પણ જો સત્ય ન નીકળ્યું તો તે લોકો પાછા આવશે. તે થોડી સેકન્ડ ચૂપ રહ્યો, પછી તેણે પોતાના સિપાહીને ઈશારો કર્યો, તેમને સરકારી ગાડીથી છોડી દઈશું, નંબર દેખાડ્યા વિના. અને સાંભળો મેડમ, જે પણ હોય બાળકીને બચાવી રાખજો. તે વાક્યમાં મને મારા પતિનો અવાજ સંભળાયો. બાળકો બચશે તો દુનિયા બચશે. અમે સ્ટેશનમાંથી નીકળ્યા, પણ આ વખતે હું ભાગી નહોતી રહી. આ વખતે હું પહોંચાડવા જઈ રહી હતી. ગાડી અમને એક નાનકડી ઓફિસની પાછળ ઉતારી ગઈ, જ્યાં કોઈ મોટું બોર્ડ નહીં, કોઈ ચમક નહીં. અંદર બસ એક ડેસ્ક, 2 ખુરશીઓ અને દિવાલ પર અખબારોના કટિંગ. આ જ જગ્યા હોય છે જ્યાં સત્ય બને છે. ઘોંઘાટથી દૂર પત્રકારે મારો ચહેરો જોયો, ધ્રુતિને જોઈ અને તરત સમજી ગઈ કે આ વાર્તા નહીં, મામલો છે. મેં કવર મેજ પર મૂક્યું. આ મારા દીકરાએ છોડ્યું છે અને લોકો અમને મારવાની કોશિશ કરી રહ્યા છે. તેણે સીલ જોઈ, નિશાન જોયું અને બહુ શાંત અવાજમાં બોલી, તમારો દીકરો બહુ સમજદાર છે. આ નિશાન, આ ઓળખ છે. હું તેને જાણું છું. કેટલાક લોકોએ પહેલાં પણ આવો માર્ક કર્યો છે. મારા પિત્તર કંઈક ઢીલું પડ્યું, એટલે કે કુશલાંક એકલો નહોતો. ક્યાંક ને ક્યાંક તેણે રસ્તો બનાવીને રાખ્યો હતો. પત્રકારે કવર ખોલ્યું અને ભીતરથી નીકળ્યા કેટલાક પાના, એક નાનકડો મેમરી કાર્ડ અને એક હસ્તલિખિત પત્ર. પત્રમાં કુશલાંકે લખ્યું હતું કે કંપનીનો મામલો માત્ર કંપની નથી, અસલી રમત પેન્શન ફંડ અને એનજીઓના નામે ચાલી રહી છે. પૈસા કાગળોમાં ગરીબો માટે નીકળે છે અને જાય છે કોઈ બીજા રસ્તે. કેટલાક નકલી નામ, કેટલાક નકલી બિલ, કેટલાક અસલી ઓફિસરોને ભાગીદારી. તેણે લખ્યું હતું કે જો આ બહાર આવ્યું તો માત્ર એક કંપની નહીં પડે, ઘણા નકાબ ઉતરશે. અને સૌથી નીચે એક લાઈન હતી જેણે મારા દિલને ચીરી નાખ્યું. માં, મેં આ એટલા માટે કર્યું કારણ કે તમે મને હંમેશા શીખવ્યું, ખોટાને જોઈને ચૂપ રહેવું પણ ખોટામાં ભાગ લેવો છે. પત્રકારે મારી સામે જ તે સામગ્રીને સુરક્ષિત કોપી કરી. તેણે કહ્યું, અવાજ રાતથી આ મામલો પબ્લિક થઈ જશે અને જ્યારે સત્ય સાર્વજનિક થઈ જાય છે તો તેને દબાવવું મુશ્કેલ હોય છે. મેં ધ્રુતિ તરફ જોયું. તે ખુરશી પર બેઠી હતી, પગ હલાવતા જાણે સ્કૂલમાં બેસે છે. તેની આંખો મને પૂછી રહી હતી, હવે અમે જીતી ગયા? મેં તેના હાથ પર હાથ મૂક્યો. હા ટીટલી, હવે લોકો જાણશે. તે રાત્રે અમે કોઈ હોટલમાં ન રોકાયા. પોલીસે અમને એક મહિલા આશ્રયગૃહની સુરક્ષિત યુનિટમાં પહોંચાડ્યા, જ્યાં રજિસ્ટર હોય છે પણ સુરક્ષા પણ હોય છે, અને જ્યાં કોઈને અંદર આવતા પહેલાં 10 સવાલોના જવાબ આપવા પડે છે. ત્યાં ધ્રુતિ પહેલીવાર શાંતિથી સૂઈ, કદાચ એટલે નહીં કે ખતરો ખતમ થઈ ગયો હતો, પણ એટલે કે નાનીના ચહેરા પર પહેલીવાર દોડ નહોતી. ત્યાં કામ પૂરું થવાનો થાક હતો. સવાર થતાં જ ફોન આવ્યો. આ વખતે મારો પોતાનો ફોન નહીં, આશ્રયગૃહનો લેન્ડલાઇન. એક અવાજ આવ્યો, બહુ ધીમો, બહુ ઓળખાયેલો. માં, મારા ગળામાં જાણે કંઈક અટકી ગયું. કુશલાંક, હા માં. તેણે કહ્યું, ધ્રુતિ ઠીક છે? મેં રડવાનું નહોતું માંગ્યું, પણ અવાજ તૂટી ગયો. હા બેટા, તે ઠીક છે. તું ક્યાં છે? તે એક સેકન્ડ રોકાયો. હું સુરક્ષિત છું. મેં પોતાને આગળ કરી દીધું છે. મેં બધું રેકોર્ડિંગ સાથે સરકારી એજન્સીને આપી દીધું છે. હું ભાગ્યો નથી માં. હા, મેં બસ તમને બચાવવા માટે રસ્તા બદલ્યા. મેં આંખો બંધ કરી લીધી. તું તારી દીકરીને આ બધામાં? માં, તેણે મારી વાત કાપી દીધી. અવાજમાં દર્દ હતું. મને પણ સારું ન લાગ્યું, પણ મારી પાસે સમય નહોતો. તે લોકો મારી આસપાસ હતા અને હું માત્ર એક વાત જાણતો હતો, જો કોઈ આ મિશન નિભાવી શકે છે તો તમે, કારણ કે તમે ડરીને પણ સાચું કરો છો. મેં ધીમેથી કહ્યું, હું ડરી હતી બેટા, મને ખબર છે. તેણે કહ્યું, પણ તમે ડર ઉપર પરિવાર રાખ્યો, સત્ય રાખ્યું. કોલ કપાઈ ગયો, પણ મારા અંદર પહેલીવાર એક સ્થિરતા આવી. વાર્તા હજી ખતમ નહોતી થઈ, પણ દિશા મળી ગઈ હતી. અને દિશા મળી જાય તો માણસ રસ્તો કાપી લે છે. થોડા દિવસોમાં ખબરો દરેક જગ્યાએ હતી. તપાસ શરૂ થઈ, ધરપકડ થઈ. કેટલાક મોટા નામ ટીવી પર દેખાયા. કેટલાક નેતા નિવેદન આપવા લાગ્યા. કેટલાક લોકો ગુસ્સામાં હતા, કેટલાક લોકો સમર્થનમાં હતા. સત્ય હંમેશા આવું જ હોય છે. તે બધાને પસંદ નથી આવતું, પણ તે ધીમે ધીમે જગ્યા બનાવી લે છે. અને અમે ઘરે તરત ન ફર્યા, પણ અમે ગાયબ પણ ન થયા. અમે એક નવો નિયમ બનાવ્યો. હવે અમે ચૂપ નહીં રહીશું, પણ અમે મૂર્ખ પણ નહીં બનીશું. સુરક્ષાની સાથે જીવવું
દરેક ડરની સાથે નહીં. એક સાંજે ધ્રુતિ મારી પાસે આવીને કહ્યું, નાની, હું ફરી સ્કૂલ જઈશ. ને મેં તેને ગળે લગાવી. હા તિતલી, તું સ્કૂલ જઈશ. તું હસીશ પણ અને તું ડરીશ પણ, તો પણ તું રોકાઈશ નહીં. તેણે મારી તરફ જોયું અને બહુ ધીમેથી બોલી, નાની, મેં પપ્પાની વાત માની એટલે તમે બચી ગયા. મારા દિલમાં દર્દ પણ થયું, ગર્વ પણ. મેં તેના કપાળ પર ચુંબન કર્યું. નહીં બેટા, તે પપ્પાની વાત માની એટલે ઘણા લોકો બચશે, જેમને તું જાણતી પણ નથી. અને તે જ રાત્રે મેં મારી ભીતર એક બીજી વસ્તુ નક્કી કરી. હું કોઈનાથી નફરત નહીં પાડીશ. નફરત માણસને તેવો જ બનાવી દે છે જેનાથી તે બચી રહ્યો હોય છે. મેં સિસ્ટમ સાથે લડાઈ કરી, લોકો સાથે નહીં. મેં ખોટાની વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો, પણ ઇન્સાનિયત ન છોડી. કારણ કે અંતે સત્યની જીત ત્યારે જ પૂરી થાય છે જ્યારે આપણે માણસ બની રહીએ છીએ. હવે જતાં જતાં હું તમને એક નાનકડી વાત કહેવા માંગુ છું. જો તમને આ વાર્તા અંદર સુધી સ્પર્શી ગઈ, જો તમને લાગ્યું કે સત્ય માટે ઊભા રહેવું સરળ નથી પણ જરૂરી છે, તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને કોમેન્ટમાં લખો સત્યની સાથે. તમારી એક કોમેન્ટ આ ચેનલને તાકાત આપે છે. અને હા, તમારા ઘરમાં, તમારા સંબંધોમાં જો ક્યારેક ગેરસમજ થઈ જાય, જો કોઈએ ડરમાં ખોટું પગલું ઉઠાવ્યું હોય, તો તરત કાપી જ ન નાખો. સમજો, વાત કરો અને જ્યાં માફી સંભવ હોય માફી આપો. કારણ કે ઘણીવાર માણસ ખરાબ નથી હોતો, બસ ડરી જાય છે. આ વાર્તા સંપૂર્ણપણે કલ્પના છે. કોઈ અસલી વ્યક્તિ કે ઘટના સાથે તેનો કોઈ સંબંધ નથી. સાંભળવા બદલ આભાર. આગલી વાર્તામાં મળીએ.